શું ભાઈ આપનું નામ, શું આપ કહેવા માંગો છો? હું સાયલા તાલુકાના નોલી ગામનો વતની છું. મારું નામ રાજગોર સુરેશભાઈ છે. અમારે સાયલા તાલુકામાં પીજીવીસીએલ કંપની દ્વારા અમને ખેડૂતોને તથા ગામમાં અમને વીજળી મળે છે, જે અમે કાયદેસર તેમના મીટર ઉપર વીજળી બાળવી છીએ. ત્યાર પછી અમારા મીટર બિલ છે, આ છેલ્લા 3 વર્ષથી કોઈ મીટર રીડર બિલ બનાવવા આવતા નથી. તો બિલ બનાવવા આવતા નથી તો એના પ્રશ્નો એવા ઉપસ્થિત થાય છે કે અમે જેને ભાગવી વાળી આપી હોય જમીન વાવવા, તો એ જમીન વાવવા જેને આપી છે તો એની પાસેથી અમારે બિલના પૈસા લેવાના હોય. તો એ 1 વર્ષ વાવીને વ્યો જાય છે ભાગ્યો બિલ જમીન વાવીને વહી જાય. પછી અમારું બિલ પેન્ડિંગ આંકડા અંદર બોલતા હોય અને ટેબલે બેઠા અમારું 2000નું બિલ આવતું હોય તો 500નું બિલ બનાવીને 1500ના યુનિટ જમા રાખે છે. જેથી કરીને અમારો જમા રાખે છે અને 12 મહિને અમારો હિસાબ થાય છે તો તરી 35,000નું અમારે બિલ આવે છે. બધું ભેગું અમને યુનિટ આપે છે. તરી 35,000ના બિલ જોઈને એકવાર આપી દે, પછી અમે ખેડૂતો ભરી શકતા નથી. ત્યારે અમે અમારી ઉપર ભરી શકતા નથી તો કેસ દાખલ કરે છે, ખોટા કેસ કરે છે બોર્ડવાળા, અને ત્યાર પછી એના વ્યાજ અમારી ઉપર લે છે. પોતાની ભૂલ છે, પોતે બિલ બનાવવા આવતા નથી, પોતે અમારા વાડી સુધી ઘર સુધી આવતા નથી છેલ્લા 3 વર્ષથી. અને એ બિલ ચડી જાય છે, જ્યારે ચડી જાય છે ત્યારે એનું વ્યાજ અમારે ભરવું પડે છે. છતાં ટોટલ ગામમાં જે સાયલા તાલુકાના ગામડા છે એ ટોટલ ગામમાં આ જ પરિસ્થિતિ છે. કોઈ વીજળીનું બિલ ભરવા આવતું નથી, બિલ બનાવવા આવતું નથી. મોટાભાઈ, જ્યારે આપણે સાયલા તાલુકાના કુલ કેટલા ગામો છે અને કેટલા ગામોની અંદર પીજીવીસીએલ દ્વારા જ્યારે ખેડૂતોને અને મકાન જે ચાલક હોય છે ગ્રાહકોને પીજીવીસીએલ દ્વારા બિલો નથી આપવામાં આવતા? અમારા સાયલા તાલુકાના 77 ગામ છે. એ 77 ગામમાં એકેય ગામમાં ગામનું કે સીમનું કોઈ મીટર રીડર બિલ બનાવવા આવતા નથી. તો જ્યારે બિલ નથી આપતા ત્યારે આજે તો જે બી જ્યારે ખેડૂતો પાસે અને જ્યારે મકાન ચાલકો પાસેથી કઈ રીતે વસૂલાત કરી રહ્યું હોય? આ લોકો મીટર રીડરો ઓફિસમાં બેઠા બિલ બનાવે છે. જ્યારે દાખલા તરીકે અમારું બિલ 2000નું હોય તો અહીંયા બેઠા 500નું બનાવે, 1500 રૂપિયા અંદર જમા રહે. તો આવું એક ધારું ઝીણું 12 મહિના સુધી ચાલે એટલે અમારે તરી 35,000 રૂપિયા 12 મહિને બિલ આવે. તો એ બિલ રેગ્યુલર સાચું જ હોય છે, ખોટું નથી હોતું. પણ આ લોકો એક સાથે બનાવવા આવે એટલે અમારે આવો માર પડે છે. ભાઈ, હું આપને એ પૂછું કે આપની હવે જે પીજીવીસીએલ પાસે તમારી અને ખેડૂતોની શું માગ છે અને કઈ રીતે તમે જે અપેક્ષા